અમદાવાદની અંદર આવેલો રિવરફ્રન્ટ લોકોના હૃદયમાં વસે છે, પરંતુ લોકોના હૃદયમાં વસતા આ રિવરફ્રન્ટની ઉપર કેટલી ગંદકી વસે છે શાયદ જ એની કોઈક દિવસ વાત કરવામાં આવી છે। ત્યારે અમદાવાદની અંદર આ રિવરફ્રન્ટ ઉપર નવજીવનની ટીમ પહોંચી છે અને નવજીવનની ટીમે જે આંખે દ્રશ્યો જોયા છે તે તમને બતાવવા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા। જેવી રીતે આપણે વાત કરી કે અમદાવાદની ઓળખ સમાન અમદાવાદનો રિવરફ્રન્ટ એ અમદાવાદીઓના હૃદયની અંદર વસે છે, કેમ કે કોઈ પણ સુખનો સમય હોય, કોઈ પણ દુઃખનો સમય હોય ત્યારે અમદાવાદીઓ આ રિવરફ્રન્ટ ઉપર આવી અને તેની ઉજવણી કરતા હોય છે, અથવા તો ક્યારેક દુઃખના સમયની અંદર તેઓ એકલા સમય વ્યતીત કરતા હોય છે। ત્યારે આવા સમયની અંદર અમદાવાદનો રિવરફ્રન્ટ એ લોકોના હૃદયની અંદર વસે છે, પરંતુ લોકોના હૃદયની અંદર વસતા આ રિવરફ્રન્ટની અંદર કેટલી ગંદકી વસે છે તેની આજે વાત કરવી છે। અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર અમે આવ્યા, એક બાજુ અટલ બ્રિજ છે તો બીજી બાજુ આપણે એલિસ બ્રિજને પણ જોઈ શકીએ છીએ। આ એલિસ બ્રિજ અને અટલ બ્રિજની વચ્ચે અત્યારે અમે જે રિવરફ્રન્ટ ઉપર આવ્યા છીએ તે રિવરફ્રન્ટના નજારા તમને અમે બતાવવા છે, કેમ કે એ નજારો તમારે રિવરફ્રન્ટનો છે કે પછી કોઈ ગંદકીનો તે તમારે જ વિચારવું પડે એમ છે, કેમ કે અમે તો જોયું, અમને આ લાગતું નથી કે અમદાવાદનો આ રિવરફ્રન્ટ હોય જે લોકોના હૃદયમાં વસતો હોય। અમદાવાદના લોકોના હૃદયમાં વસતો રિવરફ્રન્ટ આવો ન હોઈ શકે। અમદાવાદના લોકોના હૃદયમાં વસતો રિવરફ્રન્ટ એ એક ચોખ્ખાઈનો રિવરફ્રન્ટ છે, નદીનો રિવરફ્રન્ટ છે, એ નદીની અંદરની શુદ્ધતાનો રિવરફ્રન્ટ છે। પરંતુ આ અમદાવાદના રિવરફ્રન્ટની ઉપર તમે ગંદકી જોઈ શકો છો। આ કેવી રીતે અહીંયા ગંદકી ફેલાઈ છે, કેટલો કચરો છે, પ્લાસ્ટિકના કેટલાક કાગળ અહીંયા પડ્યા છે, સિગરેટોના કાગળ અહીંયા પડ્યા છે। પરંતુ શાયદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનો જે પ્રોજેક્ટ છે તે શાયદ અહીંયા ખોટો પડતો હોય તેવું પણ લાગે છે। અહીંયા ભગવાનના ફોટા પણ આપણે જોઈ શકીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાનનો ફોટો છે તે પણ અહીંયા આ ગંદકીમાં પડ્યો છે। એટલો વિવાદ થયો હતો તે ભગવાનના નામે થયો હતો, પરંતુ અત્યારે ભગવાનના ફોટા પણ આપણે અહીંયા રિવરફ્રન્ટ ઉપર જોઈએ છીએ તો આ ગંદકીમાં પડ્યા છે। આ રિવરફ્રન્ટ ઉપરની ગંદકી જોઈને ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓને પણ લાગશે કે અમારા હૃદયની અંદર રિવરફ્રન્ટ વસે છે, પરંતુ એ રિવરફ્રન્ટની અંદર આ એટલી ગંદકી વસે છે તે કંઈ પણ માધ્યમોએ બતાવ્યું નથી। થોડાક સમય પહેલાં એક વિડીયો પણ વાયરલ થયો હતો કે અમદાવાદની આ રિવરફ્રન્ટની અંદર કેટલી ગંદકી છે અને નદીઓની અંદર મરેલા માછલાઓ સહિત કેટલો કચરો પણ ફેલાયેલો છે। ત્યારે અમે અમદાવાદના આ રિવરફ્રન્ટ ઉપર આવ્યા અને અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જ્યારે અમે ગંદકીનો આ નજારો જોયો ત્યારે અમને પણ થયું કે ક્યાંક ને ક્યાંક અમારે આ ગંદકીનો નજારો તમને પણ બતાવવો જોઈએ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગુજરાત સરકારને પણ આની નોંધ લેવી જોઈએ કે અત્યારે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે, વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ બધું પાણી નદીની અંદર જશે અને નદીનું પાણી એટલે અમદાવાદના લોકો પીશે, ત્યારે અમદાવાદની અંદર જો રોગચાળો ફાટી નીકળે તો આ રિવરફ્રન્ટ ઉપરની ગંદકી પણ એનું એક કારણ હોઈ શકે। ત્યારે સરકારે તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આના ઉપર ધ્યાન દોરી અને અહીંયા સફાઈ કરાવવી એ અનિવાર્ય ગણાય છે, કેમ કે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર આ ગંદકીના નજારા તમે જોયા, તે ગંદકીના નજારા હું તમને ફરી એક વખત બતાવું કે આ અમદાવાદની એ સાબરમતી નદી છે જે અવારનવાર ચર્ચામાં આવતી હોય છે। અમદાવાદની આ સાબરમતી નદી એ બીજા નંબરની પ્રદૂષિત નદીનો પણ કિતાબ મેળવી ચૂકી છે। ત્યારે અમદાવાદની સાબરમતી નદીના કાંઠે આવેલા રિવરફ્રન્ટના દ્રશ્યો છે। રિવરફ્રન્ટ ઉપર આ જે કચરો દેખાઈ રહ્યો છે, જે પ્રકારના પ્લાસ્ટિકના કાગળો દેખાઈ રહ્યા છે, જે પ્રકારે આ શંખલા પડ્યા છે, જે પ્રકાર આ લોકોએ કચરો ફેલાવ્યો છે, કાગળો પડ્યા છે, પરંતુ ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની છેલ્લા કેટલાક સમયથી સફાઈ કરવામાં આવતી હોય તેવું લાગતું નથી। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આના ઉપર ધ્યાન દોરી અને કંઈક સફાઈનો કાર્યક્રમ તો અહીંયા કરવો જોઈએ, કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવી વાતો કરે છે કે અમે અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા તરફ જઈ રહ્યા છીએ, અમદાવાદને અમે સ્વચ્છ શહેરનો કિતાબ મેળવવા માટે જઈ રહ્યા છીએ, પરંતુ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જોવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક તેમને અહીંયા સફાઈ કરાવવી જોઈએ, કેમ કે આ તો અમદાવાદ એવું નથી કે જે લોકોના હૃદયમાં વસે। કેમેરામેન કલ્પેશ ચાવડા સાથે ભાર્ગવ મકવાણા, નવજીવન ન્યૂઝ, અમદાવાદ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ